મિત્રો ઈરાન કે જે એક દિવસમાં 30 લાખ બેરલ ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ કરે છે એ બધું એને દરિયામાં નાખી દેવું પડે છે કારણ કે હાલત એવી છે કે અમેરિકાએ જે નાકાબંધી કરેલી છે એના લીધે પર્શિયન ગલ્ફમાંથી ઈરાન પોતાના જહાજ પાસ નથી કરી શકતું, બીજી કન્ટ્રીમાં ઓઇલ એક્સપોર્ટ નથી કરી શકતું. તો હવે બધું તેલ નાખવું ક્યાં? તો આપણને વિચાર આવે કે બધી સ્ટોરેજ ટેન્ક ભરી લેવાય. એણે એ કરી લીધું, પોતાની સ્ટોરેજ ટેન્ક જે જમીન ઉપર હતી એ ભરી લીધી, બીજી એક્સ્ટ્રા સ્ટોરેજ ટેન્ક મંગાવી કે જે દરિયામાં તરી શકે, તો એ બધી ભરી લીધી. તો હવે આપણને બીજો પ્રશ્ન થાય કે પોતાનું પ્રોડક્શન જે ઓઇલનું છે એ બંધ કરી લેવાય ને, પણ ટેકનિકલી એ પ્રોડક્શન બંધ કરવું પોસિબલ નથી. કેમ પોસિબલ નથી એ તમને સમજાવું, પણ આ વાતની ખબર કેમ પડી કે ભાઈ આ લોકો આવું કરે છે? તો જે ખર્ગ આઇલેન્ડ છે ઈરાનનો, જે મેન ટર્મિનલ છે ઓઇલ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવા માટે, ત્યાંની જે સેટેલાઇટ ઇમેજ લેવામાં આવી એ ઇમેજમાં તમે જુઓ કે ઉપર આખું એક દરિયાની ઉપર લેયર હોય એવું લાગે છે અને પવનની દિશામાં એ લેયર ફેલાયેલું હોય એવું લાગે છે. તો એક્સપર્ટ લોકો એવું કહે છે કે આ ઓઇલ છે. તો આપણને એમ થાય કે ઓઇલનું પ્રોડક્શન બંધ કરી દઈએ તો શું થાય? જો પ્રોડક્શન બંધ કરી દે તો અંદર જમીનમાં જે ગેસ રહેલો છે અને પાણી રહેલું છે એ બંને મિક્સ થઈને સમયાંતરે પથ્થર જેવું ખડક બનાવી દે છે, જેનાથી અંદર પાછું ખોદકામ કરવું ઇમ્પોસિબલ થઈ જાય છે. અને જે પાઇપલાઇન્સ છે જેમાં ક્રૂડ ઓઇલ છે એ બધામાં જે પેરાફિન છે એના લીધે લાઈન આખી ચોક થઈ જાય છે, જેના લીધે જ્યારે રીપ્રોડક્શન સ્ટાર્ટ કરવું હોય એ વધારે એક્સપેન્સિવ થઈ જાય છે અને પહેલા જેટલું પ્રોડક્શન રેટ પણ નથી મળતો. એટલે ઓઇલ વેચાય કે ના વેચાય, ઓઇલનું પ્રોડક્શન કન્ટિન્યુ ચાલુ જ રાખવું પડે એવી ઈરાનની મજબૂરી છે. અને આ હકીકતમાં ઓઇલ છે કે એવું સેટેલાઇટ ઉપર આધાર ના રાખી શકાય, ગ્રાઉન્ડ રિયાલિટી પણ ચેક કરવી પડે કે ત્યાં ફિઝિકલી જઈને કે આ એકચ્યુઅલમાં ઓઇલ છે કે કેમ. કારણ કે જો ઓઇલ છે તો આની એન્વાયરમેન્ટલ ઇફેક્ટ બહુ ખરાબ આવે છે દરિયામાં, આખી ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય છે. તમારું આ મુદ્દે શું કહેવું છે કમેન્ટમાં અવશ્ય જણાવો. લાઇક સબસ્ક્રાઇબ કરો, વિડીયો શેર કરો. જય હિન્દ, જય ભારત.